બીજી તરફ વડોદરામાં પણ પરિસ્થિતિ એ જ પ્રકારની દેખાઈ। એક જ વરસાદમાં વડોદરા ફરી બન્યું છે ખાડોદરા। વરસાદમાં વડોદરાના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે। મુખ્ય માર્ગો ઉપર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન છે। રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખરાબ દેખાઈ રહી છે। અકસ્માત વધવાનું જોખમ વધી રહ્યું છે। વડોદરાને ખાડોદરા બનાવનાર તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। અહીંથી પ્રસાદ થવું એટલું મુશ્કેલ છે। રોજ નોકરી જવામાં અમને તકલીફ થાય છે। કેટલી વાર તો અહીંયા પડી બી જવાય છે। એટલા બધા ખાડા થઈ ગયા, મોટા મોટા ખાડા છે, પણ સરકારને કશું દેખાતું નથી આજકાલ। પાણી અહીં તો ફૂલ ભરાય, ઘૂંટણ લગીના પાણી ભરાઈ જાય છે। અહીંયા ખાડામાં ભરેલા હોય આપણે દેખાય બી નહીં, અને એકદમ ગાડી લઈને આવીએ તો એકદમ પડી જવાય છે। પછી આખા શહેરની અંદર જે પ્રકારે નજીવા વરસાદની અંદર રોડ રસ્તાની જે સ્થિતિ થઈ છે એના પરથી કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખાલી ને ખાલી વાયદાઓ કરે છે। કમિશનર મોટી મોટી વાતો કરે છે, સફારી પાર્કની વાતો કરો છો, પણ વડોદરા શહેરને આખું સફારી જંગલ બનાવી દીધું છે। જે પ્રકારે રોડ રસ્તાની સ્થિતિ છે, તમારા કમરના હાડકા ના તૂટે તો નવાઈ એવું કહી શકાય। આ ખાડાઓ તમે જુઓ તો કદાચ કોઈ વ્યક્તિ પડે તો એનું મૃત્યુ 100% થાય એવી પરિસ્થિતિ વડોદરા શહેરની છે। દર ચોમાસામાં વડોદરા ખાડોદરા બની જાય છે, અને આ વર્ષે પણ એવું જ જોવા મળી રહ્યું છે। એક વરસાદ પડ્યો અને વડોદરા આખું એ ખાડોદરા બની ગયું છે। વડોદરાના મોટાભાગના વિસ્તારમાં જે મુખ્ય માર્ગો આવેલા છે ત્યાં આ રીતે ખાડા પડી ગયા છે। આપ આ જોઈ શકો છો, ગાજરાવાડીથી વાઘોડિયા રોડને જોડતો રસ્તો છે, અને ત્યાં ન ગણાય એટલા સંખ્યાબંધ ખાડાઓ પડી ગયા છે। આપ રોડ પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને આ ખાડા વચ્ચેથી જ પસાર થવાનો વારો આવી રહ્યો છે। એટલા માટે કારણ કે આવા અનેક રોડ છે તેનો કોઈ વિકલ્પ નથી, મુખ્ય માર્ગ છે, અને એટલા માટે જ જ્યારે ખાડા પડી રહ્યા છે ત્યારે લોકો તેમાંથી જ પસાર થવા માટે મજબૂર છે। એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં લગભગ 3000થી વધુ ખાડાઓ આ પ્રથમ વરસાદ બાદ પડ્યા છે, અને તેને કારણે વડોદરાવાસીઓની હાલાકીમાં વધારો થયો છે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર રોડ બનાવવામાં કયા પ્રકારની કામગીરી કરે છે અને કયા પ્રકારની વેઠ ઉતારે છે એ આ પ્રથમ વરસાદ બાદ જ વડોદરા જે ખાડોદરા બન્યું છે તેના પરથી તેનો અંદાજો લગાવી શકાય છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।